જામનગર જિલ્લા કલેક્ટરે ડીકેવી કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી। જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ડીકેવી કોલેજ ખાતે સ્થાપિત મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ મતગણતરી પ્રક્રિયાના સુચારુ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી। કલેક્ટરે મતપેટીઓ લાવવાથી માંડીને મતગણતરી તેમજ પરિણામોની જાહેરાત અને તેના સુરક્ષિત નિકાલ સુધીની સંપૂર્ણ પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। તેમણે સુરક્ષા કર્મચારીઓને મતગણતરી સુપરવાઇઝર અને અન્ય સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી। તેમણે જરૂરી સૂચનાઓ પણ તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કલેક્ટરે જણાવ્યું હતું કે મતગણતરી પ્રક્રિયા ન્યાયી અને પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે થાય અને કોઈ પણ પ્રકારની અડચણ કે ગેરરીતિ માટે કોઈ અવકાશ ન રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। સુરક્ષાના સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જેકે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતની જે સામાન્ય ચૂંટણીઓનું મતદાન આજથી 2 દિવસ પહેલા થયેલું હતું એનું આજે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સવારે 9 કલાકથી શરૂ થઈ છે। આજરોજ આ ડીકેવી કોલેજ ખાતે જામનગર ગ્રામ્યના તમામ ગ્રામ પંચાયતનું કાઉન્ટિંગ શરૂ છે। અત્યાર સુધીમાં લગભગ 16 જેટલી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થઈ ગયા છે। મતદાનની ગણતરીની પ્રક્રિયામાં સમગ્ર જિલ્લામાં લગભગ 400થી વધારે વ્યક્તિઓ એમાં ઉપસ્થિત રહ્યા છે અને પોતાની ફરજ બજાવી રહ્યા છે। આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે અને શાંતિપૂર્ણ માહોલમાં તમામ મતગણતરીની કાર્યવાહી શરૂ છે, જે આજે મોડી રાત સુધીમાં તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનું મતદાનની ગણતરી પૂર્ણ કરી દેવામાં આવશે।